જય શ્રી રામ, રાધે રાધે મિત્રો. તો આજનો દિવસ એટલો વ્યસ્ત ગયો કે ના પૂછો વાત. દિવસથી રાત, એક કામથી બીજા કામ, અને કોઈ વાર એવું લાગે છે કે આપણને કામ, લાઈફ અને કન્ટેન્ટ બધું જ મેનેજ કરવું હોય છે, પણ આપણાથી થતું નથી. પણ કરવું પડે છે. અને ઓલ્સો લાઈફ પણ આપણો ટેસ્ટ લે છે. તો બસ લાઈફ સાથે જીવવું પડે છે. અને મિત્રો, આ દિવસોમાં આપણને સમજાય છે કે કન્સિસ્ટન્સી ઇઝ નોટ અબાઉટ ધ ડેલી પોસ્ટ, બટ આવા દિવસોમાં પણ તમારે પોઝિટિવ રહેવું બહુ જ જરૂરી છે. તો સ્ટે પોઝિટિવ. અને મિત્રો, હું પણ જાણું છું કે તમારામાંથી ઘણા બધા લોકો બિઝી લાઈક વર્ક, સ્ટડી, ફેમિલી આ બધામાં વ્યસ્ત હોય છે. અને આ બધું એક પ્રકારની સ્કિલ જ છે. તો બસ તમારા વર્ક ઉપર, કામ ઉપર અને સ્ટડી ઉપર ફોકસ કરતા રહો. જો આજે તમારે કરવાનું મન ના હોય તો બી પોઝિટિવ, સ્ટે કામ, ઓલવેઝ કીપ ઇન માઇન્ડ ધીસ ઇઝ ધ વોટ આઈ મીન. જો આજ તમે થાકી ગયા હોય તો મિત્રો, એક ડીપ બ્રેથ લો અને ખુદની સેલ્ફને એમ કહો કે આઈ એમ ડુઈંગ બેટર. હું બહુ સારું કામ કરી રહ્યો છું. તો તમને એક પોઝિટિવ એનર્જી ફીલ થશે. અને આજ નહીં તો કાલ આપણે બધું કરવાનું જ છે. અને કાલે ફરીથી મિત્રો નવા વ્લોગ સાથે, નવા કેપ્ચર સાથે, નવા શોર્ટ સાથે આપણે ફરીથી ફૂલ એનર્જી સાથે આપણે મળીશું. આ યુટ્યુબ ચેનલનો મેન મોટો એ જ છે કે લાઈફના દરેક એંગલને કેપ્ચર કરો, ચાહે ફન હોય કે સ્ટ્રગલ. બસ કેપ્ચર કરવો અને લોકો સુધી પહોંચાડવો. જો તમને પણ આજનો દિવસ બિઝી લાગ્યો હોય, હેવી લાગ્યો હોય તો કોમેન્ટ સેક્શનમાં લખો ટુમોરો વિલ બી બેટર. તો મને પણ થોડો સંતોષ થાય અને મને પણ ખબર પડે કે બધાનું જીવનમાં અસલ એન્ડ બસલ ચાલતી જ હોય છે. આપણા જીવનનો દરેક એક દિવસ આપણને કંઈક નવું શીખવાડતો જાય છે. તો બસ હવે થોડો રેસ્ટ લઈએ અને ત્યાં સુધી ટેક કેર, બાય બાય, સી યુ, જય શ્રી રામ, રાધે રાધે. અને કીપ લિવિંગ વિથ લાઈફ ઇન 360 ડિગ્રી.